ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ તરીકે રાજ્યમાં પ્રથમ વખત લાંબા અંતરની રોબોટિક ટેલિસર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી ગુજરાતે પ્રથમ સિદ્ધિ હાંસલ કરી છે. લગભગ 1000 કિલોમીટર દૂર આવેલ નવી દિલ્હી અને અમદાવાદને રિયલ ટાઈમમાં જોડીને આ સર્જરી સંપન્ન કરવામાં આવી છે. 11 ફેબ્રુઆરી 2026ના રોજ અગ્રણી જીઆઈ અને રોબોટિક સર્જન તેમજ કાઇઝેન હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર સંજીવ હરિભક્તિએ નવી દિલ્હીમાં હાજર રહીને અમદાવાદમાં રહેલા દર્દી પર જટિલ રોબોટિક ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ સર્જરી સુરક્ષિત અને હાઈ સ્પીડ ડેડિકેટેડ નેટવર્ક દ્વારા રિયલ ટાઈમ ડેટા ટ્રાન્સમિશન સાથે કરવામાં આવી હતી. જ્યારે હોસ્પિટલમાં હાજર સર્જિકલ અને એનેસ્થેશિયા ટીમ બેડસાઇડ સહયોગ આપ્યો હતો. સર્જરી સંપૂર્ણ સુરક્ષિત રીતે પૂર્ણ થઈ અને દર્દીને સફળતાપૂર્વક ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. ડોક્ટર હરિભક્તિએ નવી દિલ્હીમાં હાજર રહીને અમદાવાદ સ્થિત દર્દી પર અદ્યતન રોબોટિક ટેકનોલોજીની મદદથી સર્જરી કરી. સુરક્ષિત અને હાઈ સ્પીડ ડેડિકેટેડ નેટવર્ક દ્વારા રિયલ ટાઈમ ડેટા ટ્રાન્સમિશન સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં હાજર સર્જિકલ અને એનેસ્થેશિયા ટીમ બેડસાઇડ સહયોગ આપ્યો હતો, જેને કારણે સમગ્ર પ્રક્રિયા સલામત અને સફળ રીતે પૂર્ણ થઈ. સર્જરી બાદ દર્દીને સ્વસ્થ હાલતમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યો. डॉक्टर संजीव हरिभक्ति गैस्ट्रोएंटरोलॉजी रोबोटिक सर्जन काइजन हॉस्पिटल अमदावाद જે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરેલી છે કાઇઝન હોસ્પિટલમાં એ કે સૌથી પહેલી વખત ગુજરાત રાજ્યમાં એક ટેલી રોબોટિક સર્જરી કરવામાં આવેલી છે કે જ્યાં એક દર્દી કાઇઝન હોસ્પિટલમાં એમને 11મી ફેબ્રુઆરીએ સર્જરી હતી. તો એ વખતે સર્જન ડોક્ટર હરિભક્તિ 1000 કિલોમીટર દૂર દિલ્હીથી એમણે આ રોબોટિક સર્જરી કરી અને ખૂબ સેફ અને સ્મૂથ પેશન્ટનું આઉટકમ આવ્યું. પેશન્ટ ડિસ્ચાર્જ બી થઈ ગયું અને આ જે સર્જરીની જે ટેકનોલોજી ડેવલપ થઈ છે ટેલી સર્જરી કહેવાય, રોબોટિક સર્જરીના માધ્યમથી જે થાય છે એ ટેકનોલોજી ભારત દેશમાં સૌ પ્રથમવાર ડેવલપ થઈ છે. એક વર્ષમાં ભારતમાં ઘણા બધા આવા સર્જરીઝ કરવામાં આવેલા છે, લગભગ 100થી વધારે, અને એના માટે જવાબદાર છે કે એસએસઆઈ મંત્રા નામનું ભારતમાં ડેવલપ થયેલું મેડ ઇન ઇન્ડિયા રોબોટ કે જેના દ્વારા આ ટેકનોલોજી પોસિબલ છે કે જ્યાં આપણે એક બે જગ્યાએ જુદી જુદી જગ્યાએ સર્જન હોય ને ક્યાંક પેશન્ટ હોય અને એની આપણે સર્જરી કરી શકીએ. આ ભારત દેશમાં CDSCO દ્વારા પ્રમાણિત કરેલી સર્જરી છે, એપ્રુવડ છે, લીગલી પણ ઇટ ઇઝ એપ્રુવડ. અને અત્યારે આજની તારીખમાં 40 જેટલા સેન્ટર્સ ઇન્ડિયામાં કનેક્ટેડ છે આ જાતની સર્જરી, જેના દ્વારા પેશન્ટને કોઈ ટ્રાવેલ કરવાની જરૂર ના પડે. સેન્ટર ઉપર પણ કોઈ સ્પેશિયાલિસ્ટ સર્જન ક્યાંક બીજે હોય દૂર, અને જો પેશન્ટ ક્યાંક બીજી જગ્યાએ હોય ઇન્ડિયામાં કે તો એ ક્યાંથી પણ એમની સર્જરી થઈ શકે.